આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલ અત્યારે જે પ્રમાણે મેડિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે, અલગ અલગ જગ્યા પર હોસ્પિટલોમાં વેપલા ચાલી રહ્યા છે, જીવના ધંધા ચાલતા હોય તેવી અનેક હોસ્પિટલો પ્રકાશિત થઈ છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ હાલ અત્યારે ખૂબ ચર્ચામાં છે, ત્યારે અનેક જાગૃત નાગરિકો દ્વારા પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે મેડિકલ માફિયાઓની સામે। હેમાંગ રાવલ જો ગુજરાત પ્રદેશ મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા છે કોંગ્રેસ સમિતિના, તેઓએ જ માહિતી આપી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને જણાવી રહ્યા છે કે મેડિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહીના પગલાંની વાત થાય તે ગુમરાહની વાત છે। હકીકતમાં કાયદાકીય પગલાં ભરાવા જોઈએ। જે પ્રમાણે ગુજરાતની અંદર મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે અને ગુજરાતનું આરોગ્ય તંત્ર છે એ સમગ્ર રીતે ધ્વસ્ત થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર મેડિકલ માફિયાઓ બેફામ થઈ ગયા છે અને આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે કહ્યું છે કે આવા લોકો ઉપર અમે કાયદાની કડકમાં કડક કલમ લગાવીશું। અરે ભાઈ, તમે કાયદાની કડકમાં કડક કલમ લગાવી હોત તો 2022ની અંદર જ આ જ હોસ્પિટલની અંદર પોલીસ કેસ થયો હતો અને આ જ હોસ્પિટલની સામે કેસ થયો હતો ને એક દર્દી આ જ પ્રમાણે મૃત્યુ પામ્યા હતા। એ વખતે જો તમે કાયદાની કડક કલમ લગાવી હોત તો અત્યારે આ પરિસ્થિતિ જોવાનો વારો ના આવે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું સરકાર પાસે માગણી કરું છું કે ના માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ ગુજરાતની દરેક કોર્પોરેટ હોસ્પિટલની અંદર પીએમ જયના જ્યાં જ્યાં પણ કૌભાંડો થયા છે એ દરેકની તપાસ થવી જોઈએ। અને ખાસ કરીને જો તમે એવું કહેતા હોય કે અમે કાયદાની કડક કલમ લગાવીશું તો તમારી પોલીસ જે છે એ આ ખ્યાતિ હોસ્પિટલના CEO રાજપૂત 2 દિવસ સતત મીડિયાની સામે આવ્યા અને મીડિયાની સામે આવીને ખ્યાતિ હોસ્પિટલનો CEO મીડિયાને એમ કહે છે કે તમારા લીધે મારી ઓટી બંધ થઈ ગઈ અને એ વ્યક્તિ આજે 2 દિવસ સતત મીડિયાની સામે આવ્યા પછી ફરાર થઈ ગયો છે। તો તમે ચમરબંધીઓને પકડી શકતા નથી અને ખાલી તમે આવા પ્રકારની શેખીઓ મારીને માત્ર ને માત્ર મીડિયાની સુર્ખીઓમાં રહો છો, પરંતુ હવે પ્રજા તમને ઓળખી ગઈ છે। જો તમારામાં હકીકતમાં નૈતિક હિંમત હોય તો જલ્દીથી રેડ કોર્નર નોટિસ કરીને ખ્યાતિના માલિકને પાછો બોલાવો અને આ રાજપૂતને પાતાળમાંથી હોય ત્યાંથી પણ પકડીને પોલીસના હવાલે કરો। બાકી તમારી વાતો જે છે એ ગુજરાતની જનતા ઓળખી ગઈ છે।